એમકોમ સેમ 3ની બુક છે સંચાલકો માટે નાણાકીય હિસાબી પદ્ધતિ. એમાં ચેપ્ટર નંબર 3 છે નફા આયોજન મોડલ. નફા આયોજન મોડલમાંથી દાખલો પૂછાય કાં 20 માર્કનું કાં 15 માર્કનું નક્કી નથી કેટલા માર્ક પછી દાખલો પૂછાય નફા આયોજન મોડલમાંથી. જે અહીંયા ઉદાહરણ નંબર 6 આપેલ છે કે એક કંપની 50% ઉત્પાદન ક્ષમતાએ પડતર અને વેચાણને લગતા આંકડા નીચે મુજબ છે. તો માલ સામાન મજૂરી પ્રત્યક્ષ ખર્ચ વહીવટી ખર્ચ અને વિતરણ ખર્ચ કારખાના ખર્ચ એ બધી માહિતી આપણે આપેલ છે. કે આ સ્થિર 40% હોય તો 100%માંથી 60% વધે એ ચલિત હોય ને આ ચલિત છે એ 40% છે તો કેટલા વધે 60%. 60% શું હોય છે સ્થિર હોય છે એ રીતના માહિતી છે બધું. તો 50% આપે 50% એટલી માહિતી છે. તો ઉપરની વિગતના આધારે 50%, 75% અને 100% કાર્યક્ષમતાએ કેટલો નફો મેળવે એવું પત્રક તૈયાર કરવાનું છે આપણે. વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે એની ઉત્પાદનના એકમો છે 10,000. 100% હોય ત્યારે ઉત્પાદનના એકમો છે 10,000 એકમો છે. ને એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે 50%ની 32 છે. 75% સપાટી હોય તો 31 રૂપિયા છે ને 100% સપાટી 29 રૂપિયા છે. એટલે આપણે પત્રક બનાવવાનું છે. એક 50%નું એટલું પત્રક આપ્યું ને હવે આપણે 50%, 75 ને 100% વાળું પત્રક બનાવવાનું છે. તો પરિવર્તનશીલ ઉત્પાદન અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્રનું પત્રક બનાવશું આપણે. તો વિગત લખવાની પછી અહીંયા કેટલા ટકા કીધું કે 50, 75, 100 તો 50%, 75 ને 100% લખવાના. પછી ઉત્પાદનના એકમો લખવાના. તો ઉત્પાદનના એકમો શું કીધા કે વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,000. વાર્ષિક એટલે વર્ષમાં આપણે 100% ઉત્પાદન કરીએ તો કેટલા આવે 100 છે એટલે 10,000. તો 100% એ 10,000 તો 30 મૂકવાની. 75 એ કેટલા 100% એ 10,000 તો 75 એ કેટલા તો 75 એ 7,500 ને 50% એ શું થાય 5,000 થાય. હવે પેલા આપણે છે ને 50%નું જોઈ લખી નાખશું. એના પછી 50ને આધારે 75નું મેળવશું 75 અને 100નું. તો 50%માં આપણે શું કરીએ અહીંયા શું લખ્યું એને માલ સામાન લેખા એકમ દીઠ 100. તો માલ સામાન લખવાના એકમ દીઠ કીધા તો કેટલા એકમ છે 5,000. તો 5,000 એકમો ગુણાકારમાં શું લખવાના આપણે 10 રૂપિયા એટલે કેટલા થાય 50,000. આમાં એકમો કેટલા આપણે જોઈએ તો 75માં 7,500 એકમ. તો 7,500 એકમ ગુણાકારમાં માલ સામાન કેટલું છે 10. તો 7,500 ગુણ્યા 10 એટલે 75,000. ને અહીંયા કેટલા એકમો 10,000. તો એના 10 વડે ગુણાકાર તો મળી જાય. હવે શું છે મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ એમાં 8 છે ને અહીંયા 2 રૂપિયા આપ્યા. તો એક મજૂરી એકમ દીઠ 8 રૂપિયા છે તો મજૂરીમાં શું લખશું મજૂરી અહીંયા કેટલા રૂપિયા લખું 5,000 એકમો ગુણ્યા 8 7,500 એકમ ગુણ્યા 8 એટલે રૂપિયા કેટલા 60,000 એ રીતના ગણતરી કરવાની. પ્રત્યક્ષ ખર્ચમાં એમાં છે આ એકમો ગુણાકારમાં 2 અહીંયા લખવાના. આ એકમ ગુણાકારમાં 2 એટલે પ્રત્યક્ષ ખર્ચ અહીંયા આવે ને એકમ ગુણાકારમાં 2 એટલે પ્રત્યક્ષ ખર્ચ અહીંયા આવે. રેડી એ થઈ ગયું. એટલે શું કરશું હવે આપણે ચલિત ખર્ચાનો સરવાળો કરશું. માલ સામાન મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા છે એનો સરવાળો કરીએ તો આપણે કુલ ચલિત ખર્ચ મળે. તો કુલ મળી ગઈ કુલ લખી નાખી. હવે શું આપણે કીધું છે અહીંયા વહીવટી ખર્ચ સ્થિર એટલે તમે ડાયરેક્ટ નીચે લખો તો સૂત્ર મેન શું આવે કે પેલા ચલિત ખર્ચા લખવાનો હોય પછી અર્ધચલિત ખર્ચા લખવાનો એનો ટોટલ કરવાનો ને છેલ્લે અહીંયા શું લખવાનું હોય સ્થિર ખર્ચ લખવાનું હોય. તો વહીવટી ખર્ચ શું લખવું સ્થિર કીધા 12,000. તો વહીવટી ખર્ચ સ્થિર લખવાના 12,000 સ્થિર એટલે 12,000 બધા વર્ષમાં 12,000 લખી નાખવાના. અહીંયા શું કીધું હવે વેચાણ વિતરણ ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચમાં 40% સ્થિર છે. તો જો સ્થિર અસ્થિર બે ભેગા હોય ને તો એને કહેવાય અર્ધચલિત. શું કહેવાય અર્ધચલિત. તો વેચાણ વિતરણ ખર્ચમાં 40% સ્થિર હોય તો વધ્યા કેટલા 60%. 60% શું હોય ચલિત હોય. રેડી વેચાણ વિતરણ ખર્ચમાં. તો કુલ રકમ કેટલા છે કુલ રકમ હે 20,000. 20,000ના 40% એટલે 8,000. 20,000ના 40% એટલે 8,000 અહીંયા આવ્યા ને 20,000ના 60% એટલે 12,000 લખવાના. તો મેન તો ચલો વિતરણ ખર્ચ કેટલો થયો 8 અને 12,000 થઈને કેટલા થયા 20,000 જ થયો. અલગ અલગ પાડવાના આપણે. હવે શું જોશું આપણે એના પછી શું આપ્યું આપણે કારખાના ખર્ચ કેટલો આપ્યો 30,000 પર ચલિત કેટલો છે 40 ચલિત 40% હે એ ચલિત છે. કારખાના પરોક્ષ ખર્ચ 40% ચલિત હોય તો 60% વધ્યું એ શું હોય સ્થિર હોય છે. તો કારખાના ખર્ચ કેટલો આપ્યો છે આપણે 30,000. તો 30,000 ને 60% કરીએ તો કેટલા આવે 18,000 આવે ને 30,000ના 40% કરીએ તો 12,000 આવે. આ બેનો સરવાળો કરો 18,000 ને 12,000નો કેટલા થાય 30,000. તો આપણે કારખાના 30,000 આપ્યા 30,000 થઈ ગયા ને રેડી એટલે આ મળી ગયા. હવે શું કરવાનું જો સ્થિર કીધું સ્થિર કેટલા 18,000. તો સ્થિરની કિંમત લખી નાખવાની 18,000. અહીંયા પણ શું કીધું સ્થિર 8,000. તો ત્રણેયમાં સ્થિર શું હોય સરખું હોય 8,000 8,000 8,000. હવે ચલિત છે તો ચલિતમાં શું છે ચલિત આ 12,000 છે એ કેટલા ટકાના છે 50%. તો શું લખશું આપણે 12,000. તો 12,000માંથી ગુણાકારમાં આપણે જોઈએ કેટલાને 75% જોઈએ. તો 12,000 ગુણાકારમાં 75 લખવાના. આપણે ક્યાં નથી જોતા 50 નથી જોતા 50 વડે ભાંગી નાખવાના. તો આપણે કેટલા મળશે 18,000. હવે 12,000 છે તો આપણે જોઈએ કેટલા 12,000માંથી આપણે જોઈએ 100ના 100 સપાટીએ શું લખું તો 12,000 ગુણાકારમાં 100 લખું ને ભાગાકારમાં 50 લખું. 50 નથી જોતા આપણે આ લીટીને જોતા એટલે શું લાવે છે એના
24,000 આવી જાય. એ રીતના અહીંયા પ્રચલિતમાં કરવાનું કે આ રકમ છે એમાં તમારે જાવું કયા બાજુની કોલમમાં જાવું. તમારે જોતા કેટલા 75%, તો 12,000 ગુણાકારમાં જોતા હોય લખવાના, ગુણાકારમાં 75, નથી જોતા કે 50 વાળી લાઈન નથી જોતી તો 50 વડે ભાંગી નાખવાની. એ રીતે તમને મળી જાય. પછી એનો ટોટલ કરી નાખવાનો, પછી સ્થિરનો કરી નાખવાનો. પછી કુલ પડતર. કુલ પડતર કોને કહેવાય? કુલ પડતર એટલે કુલ ચલિત ખર્ચ, કુલ અર્ધચલિત ખર્ચ ને કુલ સ્થિર ખર્ચ. એટલે આપણે અહીંયા ટોટલ મેળવ્યો હતો ને કે કુલ ચલિત ખર્ચ, આ રકમનો ટોટલ અહીંયા જો એબિલિટી કરી એ ટોટલ 1,50,000 ને 2 લાખ એ લખવાનું, 1,50,000 ને 2 લાખ. પછી કુલ અર્ધચલિત લખાય અહીંયા 50 વડે એ અર્ધચલિત લખવાનું. પછી કુલ અર્ધચલિત ખર્ચ, એના પછી કુલ સ્થિર. સ્થિર કેટલા હે? 12, 12, 12, તો 12, 12, 12 એ બધી આ ત્રણેય રકમનો ટોટલને શું કહેવાય? કુલ પડતર. શું કહેવાય? કુલ પડતર. કુલ પડતર લખાઈ ગઈ. જો નફો આપે તો નફો લખવાનું, પણ નફો નથી આપણે શું આપણું વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી? એકમ દીઠ 32 રૂપિયા. તો આમાં કેટલા હે? 5,000, તો 5,000 એકમો ગુણાકારમાં 32, તો કેટલા રૂપિયા આવશે આપણે વેચાણ? 1,60,000 વેચાણ આવે. એ રીતના પછી કેટલું આપ્યું? 75% 31 રૂપિયા. તો 31 રૂપિયા ગુણાકારમાં એકમો છે 7,500, તો અહીંયા વેચાણ આવે એ લખી નાખવાનું. આનું પર વેચાણ લખી નાખવાનું. વેચાણ લખી નાખ્યું. હવે આપણે જોવાનું કઈ રકમ મોટી છે. આ બેમાંથી રકમ કઈ મોટી? વેચાણ વધુ હોય ને તો નફો થાય, વેચાણ ઓછું હોય તો ખોટ થાય. બેની બાદબાકી કરી નાખવાની. રેડી? તો વેચાણ ઓછું છે તો આપણે શું થાય? ખોટ જાય તો માઇનસમાં રકમ આવે. હવે અહીંયા શું છે? વેચાણ વધુ તો પ્લસમાં આવે તો શું થાય? આપણે નફો થયો. અહીંયા પણ વેચાણ વધુ છે તો શું થાય? આપણે નફો થયો 4,000નો. એટલે શું કરશું આપણેથી? કયું ઉત્પાદન સપાટી સારી છે? તો આપણે જોઈએ તો આ ત્રણેય છે એમાંથી શું થાય છે? પહેલામાં ખોટ થાય ને બીજામાં નફો થાય છે. ને નફો કેમાં વધારે છે? આ 8,500 નફો 75%માં વધારે છે. તો શું કરવું કે 75% સપાટી છે એ સારી છે, એ સપાટી જાળવી રાખવાની. તો આવો કંઈક દાખલો હતો, કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.